હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સૂજીનો નવો નાસ્તો। તો સૂજીમાંથી આપણે એકદમ સરસ રીતે સરળતાથી એકદમ સહેલાઈથી બની જાય એવો આજે નાસ્તો બનાવીને તૈયાર કરીશું। અને આ નાસ્તો જેટલો ફટાફટ બનાવવામાં તૈયાર છે એટલો જ ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે। અને આ નાસ્તાને આપણે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીંયા ગેસ પર મેં પેન રાખી દીધી છે અને પેનની અંદર હું અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખી દઉં છું। તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને એને ક્રેકલ થવા દઈશું। જીરું ક્રેકલ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર પાણી ડાયરેક્ટ નાખી દઈશું। તો અહીંયા મેં 1 કપ અત્યારે હું નાખું છું અને આપણને પાણી જે રીતે તમે બાઉલ લીધો હોય સૂજીનો એ પ્રમાણે લેવાનું। તો હું તમને મેજરમેન્ટ બતાવીશ કે કેવી રીતે લેવાનું છે। તો અત્યારે મેં 2 કપ પાણી નાખી દીધું છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું જેથી મીઠું છે સરસ રીતે ઓગળી જાય। અને પાણીને હવે આપણે ઉભરો આવવા દેવાનું છે, થોડું ઉકળવા દેવાનું છે। ઉકળે ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરવાની છે। તો આ નાસ્તો બનાવવામાં ખૂબ જ મજા આવે છે, એકદમ સરળ અને ફટાફટ બની જાય છે। તો હવે અહીંયા પાણી ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે હું સ્લો કરી દઉં છું અને મેં અહીંયા નાની વાટકી જે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય એ લીધી છે। તો 1 કપ મેં અહીંયા 1 વાટકી નાની સૂજીનું લીધી છે, એની સામે મેં 2 કપ પાણી નાખ્યું છે એટલે એ પ્રમાણે મેઝરમેન્ટ લેવાનું। તો પહેલાં આપણે સૂજીનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે કે એક હાથથી સૂજી નાખવાનો છે અને એક હાથથી તમારે ચલાવતા રહેવાનું છે સતત એક જ ડાયરેક્શનમાં। જો એકસાથે સૂજી નાખી દઈશો તો લમ્સ થઈ જશે તો તમને નાસ્તો બનાવવામાં સરળતા નહીં રહે। એટલા માટે એક હાથેથી નાખતું જવાનું અને એક હાથેથી ફેરવતું જવાનું, સતત ચલાવતા રહેવાનું છે। તો થોડી જ વારમાં સૂજી છે બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને આપણે જે રીતે રોટલીનો લોટ હોય એ રીતે ડોના ફેમમાં આવી જશે અને પેન છે એ છોડી દેશે। તો આ પ્રોસેસ થતાં બિલકુલ સમય નથી લાગતો, ફટાફટ આ પ્રોસેસ બની જાય છે। તો એકદમ ફાસ્ટ કરવાની છે અને પાણીનું મેજરમેન્ટ એ જે પ્રમાણે તમે બાઉલ લીધો હોય સૂજીનો એનાથી ડબલ લેવાનું છે। હવે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કવર કરી 3 થી 4 મિનિટ આપણે રહેવા દઈશું। 4 મિનિટ જેવો સમય થાય એટલે આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું જેથી ઝડપથી ઠંડુ થઈ જાય અને આગળની પ્રોસેસ કરવામાં આપણને સરળતા રહે। તો અહીંયા હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું અને આપણે એને પોળો કરી દઈશું જેથી કરીને ખુલ્લો કરવાથી એમાંની અંદર રહેલી વરાળ છે ફટાફટ નીકળી જાય અને ઠંડો થઈ જાય। તો સૂજીનો આ ડો બનાવવામાં ખીચુની જેમ જ બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરળતા રહે છે બનાવવાની। સ્ટાઇલ પણ તમે જોઈ શકો છો, ખીચુની જેમ જ આપણે બનાવવાનો છે। હવે ઠંડો થાય ત્યાર પછી આપણે મસાલા કરીશું। તો મેં 2 બટેટા બાફીને મોટા લીધા હતા, એને ગ્રેટ કરીને નાખીશું। ગ્રેટ કરવાના એટલા માટે કે એમાં કોઈ પણ લમ્સ ન રહે તો આપણને નાસ્તો બનાવવામાં ફાવશે નહીં। જો આ રીતે તમે ગ્રેટ કરીને નાખશો તો બધા બટેટા છે એકદમ સરસ સૂજી સાથે મેચ થઈ જશે અને તમે બટેટાની જગ્યાએ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો તમે આના તમારી અનુકૂળતા રહે તમે બટેટા કે ચીઝ કોઈ પણ લઈ શકો છો। હવે અહીંયા મેં મોરું મરચું લીધું હતું, એક ઝીણું અને ઝીણી કટકીમાં મેં સમારીને નાખ્યું છે। અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો હું અહીંયા ગ્રેટ કરીને નાખું છું। તમને ડુંગળી પસંદ હોય તો એકદમ ઝીણી સમારેલી ડુંગળી પણ તમે અહીંયા નાખી શકો છો। અડધી ચમચી જેટલી મરીનો પાવડર અને અડધી ચમચીથી થોડો ઉપર એવો ચીલી ફ્લેક્સ નાખ્યો છે અને ચાટ મસાલો નાખ્યો છે, ધાણા જીરું અને ચપટી ગરમ મસાલો નાખ્યો છે। ચાટ મસાલો નાખવાથી આપણો નાસ્તો ચટપટો બનીને તૈયાર થશે અને સ્વાદ પ્રમાણે આપણે થોડું એવું મસાલા માટે જ મીઠું નાખીશું કેમ કે પહેલાં સૂજીમાં પણ નાખ્યું છે। હવે અડધા કપ જેટલા લીલા સમારેલા ધાણા નાખી દીધા છે અને બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। શાકભાજીનો ઉપયોગ પણ તમે તમારી અનુકૂળતાએ કરી શકો છો, એકદમ ઝીણું સમારેલું ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કોઈ પણ શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો। હવે અહીંયા હું 2 ચમચી જેટલું ચોખાનો લોટ નાખું છું અથવા તો કોર્નફ્લોર કોઈ પણ તમે નાખી શકો છો। મેં અહીંયા ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે, 2 ચમચી જેટલો નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું બટેટા, સૂજી, બધો મસાલો। એટલે જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે જ બનીને તૈયાર થઈ જશે અને પછી આપણે એની ઉપર 1 ચમચી જેટલું તેલ નાખી અને લોટની જેમ જ મસળી લઈશું જેથી કરીને આપણા હાથમાં પણ ચોટે નહીં અને સરસ એવું બનીને તૈયાર થઈ જાય। તો આ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી દેવું। તો સરસ એવો આપણો ડોટ બનીને તૈયાર થઈ ગયો છે અને સૂજીમાંથી આ નાસ્તો ખૂબ જ સરસ એવો બને છે, ખાવામાં પણ સારો લાગે છે। તો હવે હાથમાં આપણે તેલ લગાવી દઈશું અને તેલ લગાવી અને તમને જે સાઇઝ પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે બનાવવાનું। ટિક્કી પસંદ હોય તો ટિક્કી, પેટીસ તેજ હોય તો પેટીસ અને તમે ઓવલની જેમ બનાવો તો પણ ચાલે। તો તમારી ચોઈસ પ્રમાણે તમે નાસ્તાનો શેપ આપી શકો છો।
તો આ રીતે નાના નાના પોર્શન લઈ અને અત્યારે હું ટિક્કીની જેમ બનાવું છું. તમે બોલ્સ પણ બનાવી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે તમે બાઇટ્સમાં પણ બનાવી શકો છો. તો તમને જે પસંદ પ્રમાણે હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. એ તમે બે પેટ ભરીને ટિક્કી બનાવી દીધી છે. તમે જોઈ શકો છો લુકમાં એકદમ મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને બનાવવામાં ખૂબ જ મજા આવે છે. તો હવે મેં અહીંયા સાઈડમાં ગેસ પર પેન રાખી છે અને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો તેલ આપણું ચેક કર્યું ગરમ થઈ ગયું છે. તો હવે એની અંદર જેટલી ટિક્કીઓ આવે એટલી આપણે નાખી દઈશું. તો આ સૂજીની કટલેટ પણ તમે કહી શકો છો, તમને જે ઈચ્છા હોય તમે નામ પણ આપી શકો છો. તો આ કટલેટની જેમ જ બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. તો આપણે મેં અત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી છે અને થોડી વાર પછી આપણે એને અલટ પલટ બંને સાઈડ ફેરવતા ફ્રાય કરી લઈશું. બંને સાઈડ ગોલ્ડન કલર આવે અને ફૂલી જશે. તમે જોશો તો તમને ફૂલેલી ઉપરથી એકદમ મસ્ત ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી બની જશે અને ફૂલી જશે. તો આ રીતે આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી બંને સાઈડ ફેરવતા તળવાની છે. તો તમે થોડીવાર 5-7 મિનિટ જેવો સમય થાય ત્યાં જોઈ શકો છો કલર છે એકદમ સરસ આવી ગયો છે અને આપણી જે ટિક્કી છે સરસ તળાઈ ગઈ છે. સૂજીની કટલેટ કહો તો કટલેટ પણ સરસ તળાઈ જાય, ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા બધી જ કટલેટ મેં તળી અને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલી કચોરીની જેમ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે. અને આ પેટીસને તમે કટલેટને તમે સોસ કે ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે ખાઓ તો પણ સારી લાગે છે. એકદમ ક્રિસ્પી એવી ખસ્તા બનીને તૈયાર થઈ છે અને બાળકોને લંચ બોક્સમાં આપીએ તો બાળકોને પણ સરસ પસંદ આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી સૂજીની નવો નાસ્તો કેવો લાગ્યો છે. હું તોડીને પણ તમને બતાવું છું. બંને સાઈડ એકદમ ક્રિસ્પી છે અને ઉપરથી તોડશું તો અંદરથી ફૂલીને દડા જેવી આપણે જે રીતે પૂરી બનાવીએ એવી જ દડા જેવી બનીને તૈયાર થાય છે. જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. તો તૈયાર છે સૂજીનો નવો નાસ્તો. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.